નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજના વિડીયોમાં આપણે શરૂ કરેલ નવી સામાજિક વિજ્ઞાનની સિરીઝ, જેમાં ધોરણ 6 પ્રકરણ નંબર 10 પૃથ્વીના આવરણોના સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું. ઓકે બાળકો, ચાલો જોઈએ. તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. ચાલો જોઈશું આપણે પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. 1. પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા કયા છે, કેટલા છે? જવાબમાં લખીશું પૃથ્વી પરના મુખ્ય 4 આવરણો છે. 1. મૃદાવરણ, 2. જલાવરણ, 3. વાતાવરણ અને 4. જીવાવરણ. ચાલો આગળ જઈશું. પ્રશ્ન નંબર 2. મૃદાવરણ એટલે શું? જવાબમાં શું લખશું? જવાબમાં આટલું: મૃદા એટલે માટી. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહે છે. આગળ 3જો પ્રશ્ન, એમાં જોઈશું જલાવરણ શેનું બનેલું છે? તો જવાબમાં જોઈશું પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે, જેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. આગળ જોઈશું 4. વાતાવરણના મુખ્ય વાયુઓ કયા છે? જવાબમાં લખીશું નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે. આગળ જોઈશું 5. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? જવાબમાં લખીશું જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. ચલો આગળ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે. જવાબમાં લખવાનું ખાલી જગ્યામાં મૃદા. 2. પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે. જવાબમાં લખવાનું 800 થી 1000. આગળ જોઈએ 3જી ખાલી જગ્યા વાતાવરણ. ખાલી જગ્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તો કે વાતાવરણમાં નાઇટ્રોજન લખવાનું છે. ખાલી જગ્યામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે. નેક્સ્ટ જોઈશું પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું, વાતાવરણમાં ઓક્સિજન 150 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. એટલે ભાઈ ખોટું. 2. મહાસાગરો આપણા જળ માર્ગો બનાવ્યા છે. ખરું. 3. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. ખરું. 4. પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. ખરું. 5. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. ખરું. ચાલો નેક્સ્ટ જોઈશું પ્રશ્ન નંબર 4. જોઈશું ટૂંક નોંધ લખો. એમાં પહેલી ટૂંક નોંધ છે વાતાવરણ. વાતાવરણ. આમાં જવાબમાં શું લખીશું? તો જવાબમાં આપણે લખીશું કે પહેલો મુદ્દો છે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ પારદર્શક, રંગહીન, વાસરહિત તેમજ સ્વાદરહિત છે.
તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ઘન તત્વો હોય છે. જો તમને ટૂંકમાં 2 માર્ક્સમાં આવો પ્રશ્ન પણ પૂછાય કે વાતાવરણ એટલે શું, સમજાવો, તો તમે આ 4 લીટી જવાબમાં લખી શકાય. આપણે વાતાવરણની ટૂંક નોંધ લખીએ છીએ, જેમાં બીજા મુદ્દામાં લખીશું કે વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાકણો વગેરે હોય છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે. જ્યારે પૃથ્વી સપાટીથી ઊંચે જતાં હવા પાતળી થતી જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. ઊંચે જતાં તેનું પ્રમાણ ઘટ થતું જાય છે. આગળ જોઈશું ત્રીજા મુદ્દામાં શું લખીશું, તો કે કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ જેવા હલકા વાયુઓ જોવા મળે છે. છેલ્લા મુદ્દામાં શું લખીશું, તો છેલ્લા મુદ્દામાં આપણે લખીશું કે વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે. તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે. નેક્સ્ટ બીજી ટૂંક નોંધમાં શું જોઈશું, બીજી ટૂંક નોંધ છે કે જલાવરણ મહત્વનું અથવા જલાવરણની ઉપયોગિતા જણાવો. જલાવરણનું મહત્વ અને એની ઉપયોગિતા. જવાબમાં શું લખીશું આપણે, તો કે પહેલો મુદ્દો છે જલાવરણનું મહત્વ આ પ્રમાણે છે, જેમાં જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી આપે છે, પાણી પૂરું પાડે છે. પછી બીજા મુદ્દામાં લખીશું વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે. ત્રીજા મુદ્દામાં લખીશું શું લખીશું, તો કે સમુદ્રના પાણીમાં નો રસાયણો મળે છે. સમુદ્ર તળ નીચેની મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનિજ તેલ મળે છે. ચોથા મુદ્દામાં લખીશું શું લખીશું, સમુદ્રમાં માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે. સમુદ્રમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો મળે છે. ચાલો નેક્સ્ટ મુદ્દો શું લખીશું આપણે એમાં, તો સમુદ્રના પાણીમાંથી મીઠું પકાવવામાં આવે છે. ભાઈ ખાસ આપણા ખોરાકમાં મીઠાશ લાવવા માટે મીઠું. છેલ્લા મુદ્દામાં શું લખીશું જવાબના, તો કે સમુદ્રના મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. મહાસાગરોનો જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે. ચલો આગળ જોઈશું નેક્સ્ટ. ત્રીજા નંબરની ટૂંક નોંધમાં શું છે ભાઈ, મૃદાવરણનું મહત્વ અથવા મૃદાવરણની ઉપયોગિતા જણાવો. જેના જવાબમાં લખીશું મૃદાવરણનું મહત્વ આ પ્રમાણે છે. તો પહેલા મુદ્દામાં શું લખીશું, તો કે મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. બીજા મુદ્દામાં લખીશું માનવને મૃદાવરણના જળ સ્ત્રોતમાંથી પાણી મળે છે. ચોથા મુદ્દામાં આપણે લખીશું શું લખીશું ભાઈ, ચોથા મુદ્દામાં માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે, તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. ચાલો પાંચમા મુદ્દામાં શું લખીશું ભાઈ, તો કે પાંચમા મુદ્દામાં લખીશું મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. એના પછીના મુદ્દામાં શું લખીશું, તો કે એના પછીના મુદ્દામાં લખીશું વાતાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગોમાં બીજી રીતે ઉપયોગ થાય છે. છેલ્લા મુદ્દામાં શું લખાય, તો કે છેલ્લો મુદ્દો લખીશું માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ
મૃદાવરણને આભારી છે. ઓકે બાળકો, સ્વાધ્યાયના આટલા જ પ્રશ્નો છે જેનું સોલ્યુશન આપણે સરસ રીતે જોયું છે. તમે પણ ખૂબ જ શાંતિથી અને સુંદર અક્ષરે તમારી નોટમાં આખા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબો લખી લેશો, જે આગામી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. કે બાળકો, આવજો.